લગ્ન અને પછી હનીમૂન અને પછી હત્યાની આખી આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે, આખું ષડયંત્ર કરવામાં આવ્યું અને તેની પાછળ એ કારણ શું છે તે પણ અમે આપણે બતાવીશું કે આખરે શા માટે જે આરોપો લાગ્યા છે તેની પત્ની પર જો એ ખરેખર સાચા છે એ સાબિત થાય છે તો શું કારણ હતું કે આ જ કારણોસર તેણે આ પ્રકારનું કાવતરું ઊભું કર્યું તેની પણ વિગતો આપીશું। પણ કેટલીક વિગતો અમે આપને તારીખ પ્રમાણે પણ આપવા જઈ રહ્યા છે। હનીમૂનથી હત્યાકાંડ સુધી 11 મેના દિવસે આ એ દિવસ હતો જ્યારે આ બંને એક થયા, એટલે કે રાજા રઘુવંશી અને સાથે જ આ સોનલના લગ્ન થયા। 20 મે સોનલે પ્લાન કર્યો અને તે પણ તેને પતિને પૂછ્યા વગર, અને આ બંને યુગલ કે જે મેઘાલય પહોંચે છે 20મી તારીખે। 22 મે શિલોંગ તેની રાજધાની છે અને ત્યાંના માવલાખિયાત આ એક વિસ્તાર છે, આ એક જંગલ વિસ્તાર છે અને જ્યાં એ ડેસ્ટિનેશન હનીમૂન ડેસ્ટિનેશન પોઈન્ટ તરીકે ઓળખાય છે ત્યાં પણ જાય છે લોકો અને ત્યાં ગયા। ત્યારબાદ શિપારામાં સવારે તેમણે ચેકઆઉટ કર્યું 23 મેના રોજ 23મી તારીખે ત્યાંથી ચેકઆઉટ કર્યું અને ત્યાંથી નીકળી ગયા અને ઘરેથી ફોન પણ આવ્યો, નીકળ્યા હતા અને તે સમય પર તેમણે આ એક સ્કૂટર જે હતું ત્યાં હરવા ફરવા માટે ભાડે રાખ્યું હતું। 24 મેના રોજ આ સ્કૂટર ત્યાં બિનવારસી હાલતમાં મળી આવ્યું। જ્યારે પરિવારને ડાઉટ ગયો, શંકા ગઈ, ડિસ્કનેક્ટ થઈ ગઈ વાતચીત અને ત્યારબાદ 24 મેના રોજ રાજા રઘુવંશીની લાશ મળી આવી અને તે પણ ખાઈમાંથી બિનવારસી અવસ્થામાં આ લાશ મળી આવે છે, આ મૃતદેહ મળી આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે એ સોનલની શોધખોળ અને 9 જૂનના રોજ યુપીના ગાઝીપુરથી આ સોનમ મળી આવી। આટલા દિવસ સુધી તે ક્યાં હતી, શું કરતી હતી, આ બાબતોને લઈને પણ તપાસ થઈ રહી છે, નિવેદન લેવામાં આવશે। શિલોંગથી ગાઝીપુર કેવી રીતે પહોંચી સોનમ, આ હત્યાની જે માસ્ટર માઇન્ડ છે સોનમ, આ સવાલો છે, આ પ્રશ્ન છે અને શું ખરેખર એવું છે તો પછી ક્યાં હતી સોનમ? જ્યારે પતિની હત્યા થાય છે, તેનું મોત થઈ જાય છે તો ત્યારે પત્ની ક્યાં હતી આ સવાલ થાય અને પત્નીની હત્યા પછી ક્યાં ગઈ હતી સોનમ? આટલા દિવસ સુધી તે કેમ ગાયબ થઈ ગઈ હતી? 9 તારીખે જ્યારે એ મળી આવી છે કે પછી તે સામેથી તેણે સરેન્ડર કર્યું છે, આટલા દિવસો સુધી કેમ આખી ઘટનાથી તેણે કિનારો કર્યો? પ્રેમી રાજ માટે શું પતિ રાજાની હત્યા કરવામાં આવી? આ જ છે મર્ડર મિસ્ટ્રીની સૌથી મોટી બાબત કે જ્યાં તેના જે અફેર ચાલતું હતું અને એ જ અફેરને કારણે તેણે પતિની હત્યા કરી હોઈ શકે। હનીમૂન પર હત્યાનું ષડયંત્ર જે કરવામાં આવ્યું અને તેની પાછળ કોણ કોણ હતા, શું ખરેખર તેની સોપારી આપવામાં આવી હતી? એ 4 નામ અને જે 4 લોકોની ધરપકડ થઈ છે, કોની શું ભૂમિકા હતી? શું સોનમે આપી હતી હત્યાની સોપારી? પતિ રાજા રઘુવંશીની હત્યા પાછળ શું પત્ની સોનલ જ જવાબદાર છે? તેણે જ આપી હતી સોપારી? આ સવાલ પણ થઈ રહ્યો છે અને એ જ બાજુ આ તમામ ઇશારા કરી રહ્યા છે હત્યાના જે આરોપી છે, આરોપી નંબર 1 રાજ કુશવાહા। આ એ જ તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। આ એ જ આરોપી છે જેના આડા સંબંધો હતા અને એ પણ સોનલ સાથે અને ત્યારબાદ આ બંને કાવતરું કર્યું હોઈ શકે। ત્યારબાદ આરોપી નંબર 2 છે આકાશ રાજપૂત। આ આકાશ રાજપૂત જે પણ મધ્યપ્રદેશનો જ રહેવાસી છે અને તેની પણ મદદ લેવામાં આવી હોય। ત્યારબાદ આરોપી છે વિકી, એટલે વિકી ઠાકુર, વિકાસ ઠાકુર અને તેની પણ તસવીર આપ જુઓ। આ બધા જ નવયુવાનો કે જેણે આ આખું કાવતરું ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને ત્યારબાદ આ હત્યાની ઘટનામાં આખી મેટર જે છે તે પહોંચી। આરોપી નંબર 4 આનંદ, તે પણ મધ્યપ્રદેશનો જ રહેવાસી છે, એટલે કે આ 4 આરોપી અને તેમને સોપારી આપવામાં આવી હોઈ શકે છે સોનલ દ્વારા અને ત્યારબાદ તેઓ આસામ ગયા, આસામથી મેઘાલય અને બધું જ રેકી થઈ રહી હતી અને રેકી કર્યા પછી તેની આ પ્રમાણે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરીને પતિ રાજા રઘુવંશીની હત્યા કરી દેવામાં આવી।